આ સુંદરબન સોસાયટીનો એન્ટ્રન્સ છે અને દીપિકા ગાર્ડન જવાનો મેઇન રોડ છે. ત્યાં આજે સવારે આખું જે રોડનું કાર્પેટ કર્યું હતું આખું જ ઉખડી ગયેલ છે. નીચે જો ખરેખર રોડના 5 લેયર હોય ને એ રીતે રોડ બનાવવામાં આવે, પણ અત્યારે એવું છે કે રેતીનું જે વેસ્ટેજ હોય એ નીચે નાખી દેવામાં આવ્યું હતું અને ઉપર કાલે રોડ બન્યો અને આજે જુઓ તો તમે આખા પોપડા ઉખડી જાય છે. અહીંના સ્થાનિકોનો મને ફોન આવ્યો અને અમે તાત્કાલિક અહીંયા આવ્યા તો જોયું તો એટલી બિસ્માર હાલત છે. આ ભાજપના રાજમાં ભ્રષ્ટાચારનું જીવતું જાગતું ઉદાહરણ છે. અહીંયાથી જે માટી ખોદીને કાઢવામાં આવી તે માટીનો પણ ઢગલો તમને જોવા મળશે. અહીંના લોકોનું કહેવું એવું હતું કે અહીંયાથી માટી પણ ઉચકીને કોન્ટ્રાક્ટર લઈ ગયો છે. જે માટી આ ખાડામાં જ પૂરવાની હતી અને પછી જે રોડનું વેસ્ટેજ એ હોય કોન્ક્રીટનું એ નાખવાનું, એની જગ્યાએ રેતીના મોટા મોટા કાંકરા નાખ્યા છે અને ઉપર કાલે કાર્પેટ કરવામાં આવ્યું. આજે બિસ્માર હાલતમાં છે ને આજે આખું કાર્પેટ ઉખડી ગયું છે અને અહીંયાથી પેલા ભૂવો પડ્યો ને એક મોટી ટ્રક ગઈ એમાં આખું જ બધું બેસી ગયું છે અને બધું અમે જોયું તો હાથથી અમે પોપડા ઉખાડી શકીએ એ રીતની કામગીરી થયેલી છે. એટલે ભાજપના રાજમાં કમિશનર થી માંડીને કોન્ટ્રાક્ટરો હોય કે કોર્પોરેટરો હોય બધા જ આમાં સામેલ છે. બધાને પૈસા કમાવામાં રસ છે. કોઈને પબ્લિકના પૈસે પબ્લિકના ટેક્સના પૈસે પબ્લિકને સુવિધા આપવાની એમાં કોઈને રસ નથી. બધાને પૈસા ફાઇલો બનાવીને પૈસા કમાવામાં રસ છે.